પાનોલી સંઘવી ઓર્ગેનિક લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ક્લોરોટોલ્વિન સોલ્વન્ટના વિપુલ જથ્થાને લઈ વિકરાળ બની હતી. આગ લાગવાની પ્રાથમિક કારણ સ્પષ્ટ નહીં, પણ શોર્ટ સર્કિટના કારણે તણખા ઝરતા સોલ્વન્ટમાં આગ લાગી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. આગના વિકરાળ રૂપને લઈ 600 થી 700 મીટર પર આવેલ સંજાલી ગામ આખું ખાલી તંત્ર એ સુરક્ષાની દ્રષ્ટિએ ખાલી કરવું પડ્યું હતું. 5000 થી વધુ વસ્તી ધરાવતા ગામમાં અફરાતફરી સાથે લોકોના જીવ બચાવવા 2 કિલોમીટર ભાગી નેશનલ હાઈવે પર હોટલો પર આશ્રય લીધો હતો. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ 40 વર્ષ જૂની સંઘવી ઓર્ગેનિક લિમિટેડ કંપનીમાં વહેલી સવારે 4:45 વાગ્યાના અરસામાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી, જેને જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ક્લોરોટોલ્વિન ડેરિવેટિવ મેન્યુફેક્ચર કરતી અને ક્લોરોટોલ્વિન બનાવતી પ્રોડક્ટમાં બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ ડિહાઇડ નામના એગ્રોકેમિકલના રો મટીરિયલ જોબ વર્ક કરી બનાવતા સંઘવી ઓર્ગેનિક લિમિટેડ કંપનીમાં આગ લાગી ત્યારે 48 કામદારો કામ કરી રહ્યા હતા. જેઓ કંપનીમાં ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર થતાં જ સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યા હતા. જોકે ટોલ્વિન સોલ્વન્ટના વિપુલ જથ્થાને લઈ 13,500 સ્ક્વેર મીટરમાં ફેલાયેલ કંપની આખી ચપેટમાં આવી ગઈ હતી. આ ઘટના અંગેની જાણ પાનોલી અંકલેશ્વર ડીપીએમસીને થતાં ટીમ સ્થળ પર દોડી આવી હતી. જોકે આગનું ભયાવહ સ્વરૂપને લઈ ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર પાલિકાની ફાયર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. તેમજ અન્ય પાનોલી ખાનગી કંપનીઓના ફાયર ફાઇટિંગ ટીમ મળી 12 જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ પર કંટ્રોલ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગને લઈ એક તબક્કે કંપનીના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ જ બ્લોક થઈ જતા ફાયર ટીમ માટે મુશ્કેલી સર્જાઈ હતી અને ફાયર ટીમ દ્વારા કંપની ગેટ બહાર તેમજ આજુબાજુની કંપનીમાંથી ચારે બાજુથી આગ પર કંટ્રોલ કરવા માટે મેજર કોલ જાહેર કરી કામે લાગી હતી. આગ પર ફાયર ટીમે 5.5 કલાકે જહેમતે કાબુ મેળવ્યો હતો. જોકે આગ સંપૂર્ણ કુલિંગ સાથે બપોરે 4 કલાકે કાબુમાં આવી હતી. આ ઘટનાને પગલે તાલુકા ડિઝાસ્ટર ટીમ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતા. આગને લઈ એક તબક્કે તંત્રએ સુરક્ષાની દ્રષ્ટિએ અને રાસાયણિક કેમિકલને લઈ આંખોમાં બળતરા અને લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હોવાથી સંજાલી ગામ આખું ખાલી કરાવતા લોકોના જીવને લઈને ઘર બહાર છોડી 2 કિલોમીટર દોડીને નેશનલ હાઈવે નંબર 48 પર પહોંચ્યા હતા. લોકોમાં એટલો ડર હતો કે પાછું વળી જોવા પણ રાજી ન હતા. હું રાહુલસિંહ કુશવાહા અહીં ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા જીઆઈડીસી પાનોલીમાં ફરજ બજાવું છું અને અહીં સવારે 4 વાગે 4-4:30ની આજુબાજુ સંઘવી ઓર્ગેનિક્સમાં આગનું બનાવ બનેલું હતું. એટલે તરત અમારા બધા ફાયર ટેન્ડરો અહીં પહોંચી ગયા હતા અને હાલની સ્થિતિમાં 13 ફાયર ટેન્ડર જેવા અહીં લાગેલા છે કામગીરીમાં આગ બુઝાવવામાં. અને આપણે અંકલેશ્વર નગરપાલિકા, ભરૂચ નોટિફાઈડ ભરૂચ નગરપાલિકા બધી જગ્યાએથી ફાયર ટેન્ડર બોલાવવામાં આવ્યા હતા. હમણાં ફાયરનું કામ કંટ્રોલમાં છે અને કુલિંગની પ્રોસેસ ચાલુ છે અને કેઝ્યુઅલ્ટી હમણાં કોઈ છે નહીં, જણાવેલું નથી. અને આસપાસના ગામોમાં થોડુંક ભયનું માહોલ હતું, એ ખાલી કરવામાં આવી ગયા છે અને હમણાં બધી સ્થિતિ કંટ્રોલમાં છે. મારી ફેમિલી સાથે અને આ સંચાલનમાં વારંવાર આ બનાવ બનતો છે અને આનું જે ઝડપ છે એનો કોઈ રસ્તો જ નથી થતો. અગાડી પણ બની આગ લાગી હતી. આનો અસર એટલો ખતરનાક પડ્યો છે. ખરોડ, ભાડી, બાકરોલ, ઉમરવાડા, આલુન, પાનોલી બધા ગામડામાં આનો અસર પડ્યો છે. તો આનો બનાવ એવો બન્યો છે ને ભાઈ કે લોકો આ વિસ્તાર છોડવા માટે મજબૂર થઈ ગયા. લોકો 3 વાગ્યાના, હું પણ જાગતો હતો, 3 વાગે બધો હોબાળો થયો ત્યારે મને ખબર પડી કે લોકો નાહમ નહીં, આખું મહારાજાનગર બધું ભરાઈ ગયું, નાહમ નહીં કરે. ત્યારે પૂછ્યું શું થયું કે ભાઈ ગેસ ફરે છે અને આનો અસર આંખોમાં અને મોં પર અને ઘણા લોકોને ઉલટી થઈ છે. આ વસ્તુ વારંવાર થાય છે અને બંધ કરાવો. અમારા બાપ દાદાએ જે જમીન તમને આપી છે રોજી રોટી માટે, એ કેમિકલ ઝોન નથી આપી, બરાબર. આની અંદર તો બધું કેમિકલ ઝોન આવી ગયું છે ને બધી કેમિકલ કંપની ચાલુ થઈ ગઈ છે. બસ તમારી માંગ આ જ છે ગામવાળાની કે આ કેમિકલ કંપનીઓ બંધ કરાવો. આવનારી પેઢીઓમાં અમારા બચ્ચાઓને નુકસાન થાય એવું અમે નથી ચાહતા, તો એને બંધ કરાવો જરૂર. બસ આ અમારી માંગ છે, બીજું કંઈ નથી. કોઈ મેડિકલ ટીમ પહોંચી હતી ગામમાં? વારંવાર થાય છે આ ઘટના, વારંવાર થાય છે. તો અમારે કરી પણ અમારે આવવાવાળી પેઢીનું શું થશે, એમ અમારા બચ્ચાઓનું શું થશે? તમને જે કંપની માટે જગ્યા આપી છે અમારા બાપ દાદાએ, તમને રોજી રોજગાર માટે અમારા માટે આપી સારું છે, પણ કેમિકલ ઝોન બનાવી કહ્યું તમે, એ તો ખોટું છે. તો જે આગેવાનો છે એમને હું હાથ જોડી રિક્વેસ્ટ કરું છું કે એની પર ધ્યાન દો અને પગલાં લેવો પ્લીઝ, અને આનું મહેરબાની કરીને એનું કંઈ કરો, કેમ કે આ તો બહુ
આમાં અમુક એવા કેમિકલ ઝોન છે જે ફાટશે ને તો કદાચ સવારના ઉઠવા બી નથી પામવાના એવા બી છે અંદર, એમ જ મળી જશે માણસ. તો એનું શું થશે, એના કોઈ પગલાં ભરો. બસ આટલી મારી નમ્ર વિનંતી છે. સલામ વાલેકુમ.